भाई, आपकी पंचायत में जो आज भाजपा द्वारा मीटिंग रखा गया, किस तरह का मीटिंग रहा, क्या कहा गया है? नमस्कार। हम लोग को बोला गया कि प्रधानमंत्री मोदी जी में आ रहे ऐसा करके हम लोग इधर मसाट गंभीर में प्रोग्राम रखा हम लोग, और महामंत्री सुनील पाटिल जी, दीपक प्रधान जी आया और सोमनाथ पाटिल जी आया, और हमारे मसाट पंचायत के जिला पंचायत रेखाबेन, उप सरपंच सुमित्राबेन सभ्य और मिलकर हम लोग मसाट गंभीर में प्रोग्राम रखा, और मोदी साहब आने के तैयारी कर रहे हैं इधर मसाट में। हम लोग आज मीटिंग किया, उधर सब लोग को बताया कि सब लोग एकदम उत्साह में है। इधर विकास हुआ है मसाट में, स्कूल आई, पानी का सब विकास हुआ है, इसमें सब उत्साह में। मोदी साहेब मुख्य બે પ્રોજેક્ટના વડાપ્રધાન કરવા આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવવાના છે। આપણા દાદરાનગર હવેલી દમણ દીવની મુલાકાત લેવા માટે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં આવવાના છે। એ આપણે ઘણી જગ્યાએથી તમે લોકોથી ઘણી જગ્યાએથી વાત સાંભળી હશે, તો ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારીઓ ગામે ગામ જઈને દરેક લોકોને જણાવે છે અને આહવાન કરે છે કે આપણે મોદી સાહેબ આપણા પ્રદેશમાં જ્યારે આવી રહ્યા છે તો આપણે બધાએ એમના અભિવાદન માટે અને અભિનંદન માટે એમની પાસે જવું જ જોઈએ। એ આપ સૌને આહવાન કરવા માટે અમે બધા આપની વચ્ચે આવ્યા છે। હવે મોદી સાહેબ આપણા પ્રદેશમાં કેટલી વાર આવ્યા, તો 7 વખત આવી ગયા। એક વખત દીવમાં આવ્યા, 3 વખત દમણમાં આવ્યા, 4 વખત આપણા નગર હવેલીમાં આવ્યા, 7 વખત આવી ગયા છે। 8મી વખત અત્યારે પાછા આવવાના છે, દમણમાં આવવાના છે આ વખતે। પણ દમણમાં આવવાના એટલે આપણને કઈ લાગે વળગે એવું નથી। દમણમાં મોદી સાહેબ આવવાના છે અને ટોટલ 59 પ્રોજેક્ટો લોકાર્પણ કરવાના છે। 59 પ્રોજેક્ટ એટલે લગભગ 3000 કરોડથી પણ વધારે પૈસા જેમાં લાગ્યા છે તેવા પ્રોજેક્ટો લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે। એમાં આપણા પ્રદેશમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ છે। જો 59 તો ઘણા બધા પ્રોજેક્ટ થઈ જાય, પણ જો 2-4 પ્રોજેક્ટની વાત કરું તો સામરવાણી પંચાયત છે, નવી પંચાયત બિલ્ડિંગ, એનું પણ લોકાર્પણ થઈ શકે। રખોલીની પણ નવી પંચાયત બિલ્ડિંગ બની છે, એનું પણ લોકાર્પણ થઈ શકે। સરદાર હાઈસ્કૂલ પાસે નવો ફ્લાયઓવર ટ્રેન બન્યો છે, એનું પણ લોકાર્પણ થઈ શકે। આવા ઘણા બધા આપણા નગર હવેલીના પ્રોજેક્ટ છે, એનું લોકાર્પણ થવાનું છે। મસાટના જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી રેખાબેન અહીં ઉપસ્થિત થયા છે। રેખાબેનનું આજની સભામાં મોદી સાહેબ મુખ્ય 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા યશસ્વી પ્રધાનમંત્રી આવવાના છે। આદરણીય મોદી સાહેબ આપણા પ્રદેશમાં પધારી રહ્યા છે, તો મિત્રો આપણું સૌની જવાબદારી બને જે પ્રધાનમંત્રી આપણા પ્રદેશમાં જે આપણે વિચારેલું ન હતું એના કરતા પણ ઘણું વધારે આપણા પ્રદેશને આવતું છે। એવા પ્રદેશના આપણે પ્રધાનમંત્રીજીનું સ્વાગત કરવા માટે જવું જોઈએ ને। 50% જેટલું મહિલાઓને આરક્ષણ છે, તો મહિલાઓનો આરક્ષણ તો જોરથી આવવું જોઈએ। તમારા પંચાયત સભ્ય મને 8 તો મહિલા બરાબર, તો મહિલાઓનો અવાજ જોરમાં સ્વાગત માટે જવું જોઈએ ને। હમણાં જરા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના કુશળ નેતૃત્વમાં આપણા પ્રદેશમાં ઘણા બધા વિકાસના કામો થયા છે। મિત્રો, જેટલા પણ વિકાસના કામો થયા છે એ તમારા માટે છે, આપણા બધા માટે છે। આટલી મોટી શાળાઓ બનાવી, એમાં કોણ ભણશે? આપણા જ પરિવારના છોકરાઓ ભણશે ને, આપણા જ પરિવારના છોકરાઓ ભણશે। આટલી મોટી નમો હોસ્પિટલ આવ્યા, તો એ નમો હોસ્પિટલમાં ડોક્ટર કોણ બનશે? આપણા ગરીબ પરિવારના બચ્ચાઓ, દીકરીઓ ડોક્ટર આપણે બનાવીએ। ભારતીય જનતા પાર્ટી આપણે જવું જોઈએ કે નથી જવું જોઈએ? પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે જવું જોઈએ ને દમણ? તો એના માટે હું તમારા વચ્ચે આવ્યો છું કે જે પ્રધાનમંત્રી કે ખાનવેલમાં ભગવાન બિરસા મુંડા સ્કૂલ ઈચુકલા સંઘ પ્રદેશમાં આપણે બનાવી આટલા મોટા કામો કર્યા હોય,
પણ મોદી સાહેબ આટલી મોટી ભેટો આપણને આપી હોય લોકાર્પણ કરવા તો એ પ્રધાનમંત્રીનું સ્વાગત આપણે સ્વાગત કરવા માટે જવું. અને આપણા મિત્રો એક સમય હતો કે ગરીબ પરિવારનો છોકરો દીકરો દીકરી કોઈ દિવસે ડોક્ટર બનવાનું સપનું પણ ના જોયું. પણ આ સંભવ થયું છે આદરણીય પ્રધાનમંત્રી. આજે મને લાગે છે કે મસાટમાંથી બી કોઈ ના કોઈ દીકરો દીકરી મેડિકલ કોલેજમાં ડોક્ટર બનતા હશે.